પહેલા દિવસે બાળક સ્કૂલ જાય છે, તમે જુઓ, પહેલા દિવસે બાળક જાય છે, બીજા દિવસે ના પાડે છે, નથી જવું. બોલો, ના પાડે છે ને. હે બાવા, હે પોલીસ આવી, છોકરું મીઠા છે. આ બાળક કેમ સ્કૂલ જવાની ના પાડે છે ખબર છે? એને સ્વપ્ન હોય છે કે મારા મા બાપથી હોશિયાર શિક્ષક હશે, મને પરીઓની વાતો કરશે, મને સંસ્કાર શીખવાડશે, સમજાવશે, કપડાં પહેરવા, બાથરૂમ જવું, માથું ઓળાવવું, નખ કાપવા, મને ઘરે જવાનું મન નહીં થાય એવો શિક્ષક હશે. એને બદલે આવો 7,500 રૂપિયાનો કોન્ટ્રાક્ટ વાળો શિક્ષક હોય. સાહેબ, કેન યુ ઇમેજિન 7,500નો શિક્ષક 50 બાળકોનું ભાવિ તૈયાર કરી શકે? કોલેજમાં 1.5 લાખ પગાર, ત્યાં તો છોકરા જ નહીં. અને જ્યાં 50 બાળકોનું ભાવિ તૈયાર થાય ત્યાં સૌથી કાચો બીએડ પ્રી પીટીસી કરેલો શિક્ષક મૂક્યો. એ શિક્ષકનો વાંક નથી, સિસ્ટમનો વાંક. આપણો પાયો ત્યાં જ કાચો રહી ગયો. સૌથી હોશિયાર શિક્ષક ક્યાં હોવો જોઈએ? પ્રાઇમરી એજ્યુકેશન. પીએચડી ડોક્ટર એક બાળક કેમ પીપી કરી જાય, એક બાળક કેમ જુઓ પડે, એક બાળક કેમ ચોરી કરે છે, એક બાળક કેમ, આ કોને સમજ પડે? બીએડ પ્રી પીટીસીના શિક્ષકને ખબર પડે. આપણો પાયો જ કાચો રહી ગયો છે, એટલે આપણા થડિયા ગમે તેમ વિકાસ થઈ ગયા છે અને મોટા થઈને આપણને ખબર નથી પડતી કરવું શું. સભાખંડમાં બેસાડે ને બેન સ્ટેજ ઉપર આવે ને, ચલો પ્રાર્થના, આંખો બંધ. અલ્લા, ખુલ્લી રાખીને ના થાય. આંખો બંધ કરો એટલે ના દેખવાનું દેખાય. કરી જુઓ. હે ટટ્ટા, અલ્લા નસ ચડી જશે, શું ટટ્ટા. અને પછી એવી ખટારા જેવી પ્રાર્થના ગવડાવે, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. એક તો આ અંધારું હોય, પેલો કે કાલે સ્કૂલ જ નહીં જવું. મને ભગવાન એટલે શું કોઈ કહે છે? નથી કહેતું. મને પ્રાર્થના એટલે શું કોઈ કહે છે? નથી. તમને ખબર છે ભગવાન એટલે શું? નિર્ગુણ નિરાકાર, જેનો કોઈ રંગ રૂપ આકાર નથી, એવો એક ઈશ્વર છે. જેને જે રસ્તે જવું હોય જાય, જેને જે દેવી દેવતાને ઈશ્વર અલ્લાહ માનું, પણ ઈશ્વર તો એક છે. માતાજી ખાઈ જાહે તને. માતાજી નવરી, તું સાચી હોય તો ઓમ થજે, તો સાચી છે, તું જુઠ્ઠો છે, એ તો રેડી છે. મને ભગવાન એટલે શું કહ્યું નથી. છોકરીઓને મા બાપ કેવું શીખવાડે. હું ઘણા ઘરોમાં સાંભળું, બેટા 5 સોમવાર કર, હારો વર મળશે. એવો ખટારા જેવો મળશે ને, યાદ કરી જશો. અને મળે જ. ભગવાન નવરો બેઠો છે વર હોદવા માટે. આંખો બંધ કરીને પ્રાર્થના નથી કરવાની, પણ પ્રાર્થના જેવી કરવાની છે કે આંખો ઓટોમેટિક બંધ થઈ જાય. આ કોઈ કરાવતું નથી. અને એટલે આપણે જઈએ છીએ નેમિનાથ ભગવાનના મંદિરમાં, જઈએ સ્વામિનારાયણ મંદિરમાં, 2 કરોડની મૂર્તિ, 2 કરોડનો શણગાર, અને ત્યાં જઈને આપણે શું કરીએ છીએ? આંખો બંધ કરવી તો ઘેર ટોયલેટમાં જ રહેવું તું ને તારે. અરે મંદિરમાં આવ્યો છે, ભગવાનની આંખો મેળવો, એનું બોડી જો, એનો શણગાર જો, આ એનું રૂપ જો, આ જોવા મંદિરમાં આવવાનું. પણ સ્કૂલમાં શીખવાડ્યું આંખો બંધ. બંધ કરો. પેલો પાછો બીજી માતાજી જોતો હોય ત્યાં ઉભો ઉભો. આ ચાલે છે. 20 લાખ લોકો અંબાજી ચાલતા જાય છે, જય માતાજી. માતાજી મળ્યા, કેવા મળે હે? તમે શું કરવા જાઓ? આ તો કે જે અઠવાડિયું ટૂંકું થયું હે, આ મફત ખાવા મળે એટલે જાય. આ આપણા ભગવાન ઈશ્વર એક છે, નિર્ગુણ નિરાકાર. મને કોઈએ કહ્યું જ નથી. અને એટલે ધર્મના નામે આપણે લોકો ઝઘડીએ છીએ. આ મારો ભગવાન, આ તારો ભગવાન. ભગવાન એક છે. પ્રાર્થના અંદર જોવાનું છે, ભીતર જોવાનું. કોઈ શીખવાડતું નથી. અને કશું શીખવાડ્યા વગર સરકારે નિયમ લાવ્યો, 8મા ધોરણ સુધી નોટો ચડાવી દો. ખબર છે? ભાર વગરનું ભણતર, 9માં ટ્રાફિક જામ, કશું આવડે નહીં. ક ખ અબ ક કશું નહીં. શું છે? જય પાટીદાર, જય પરશુરામ, જય ભીમ, ઇસ્લામ ખતરે. આ જ થાય ને. ન કક્કો આવડે, ન એબીસીડી આવડે. અને પછી એને શું શીખવાડે? જેના કારણે આપણે બધા દિવેલ પીધેલા બેઠા છીએ. પાયાની વાતો જ નથી શીખવાડી. કોંગ્રેસ ભાજપ કરે જાઓ અને એમની પીપોડીઓમાં વળગેલા રહો. સાહેબ, બહુ ગંભીર સવાલ છે. આપણી પાસે ના હવે 10 વર્ષ બહુ મહત્વના છે આ દેશના પરિવર્તન માટે. આ દેશ ફરીથી દુનિયાની મહાસત્તા. હું બહુ આશાવાદી માણસ છું સાહેબ. નહીં તો આટલા 1100 સેમિનાર કરું નહીં, આટલું બધું બોલું નહીં, પણ હું બહુ આશાવાદી માણસ છું. મને બહુ આશા છે આ દેશ ઉપર, આ દેશના યુવાનો પર. પાયાની વાત સમજાઈ દેવાની જરૂર છે. સાલા 8માં આવીએ એટલે શું શીખવાડે? સુખનું વિરોધી શું? દિવસનું વિરોધી શું? જન્મનું વિરોધી શું? સૂર્ય કઈ બાજુ ઉગે? જે ડફોળ બનાવે. સૂર્ય ઉગે છે બાપાનો માલ છે.
સૂર્ય ઉગતો નથી, આ ડામચીઓ ફરે છે, આ પૃથ્વી ફરે. હા, ના ના, અહીંયા તો નહીં ગયો. લો બોલો, સાલા જે ફરતું હોય સ્થિર બતાવે અને જે સ્થિર હોય ફરતું બતાવે, એનું નામ એજ્યુકેશન. અલા, સૂર્ય તો એક દોરો ખસે તો પૃથ્વી સળગી જાય. હા, ફરે છે. મા બાપ છોકરાને કેવું કે ખબર છે? બેટા વહેલા ઉઠો, સૂર્ય ઉગે પહેલા ઉઠો, બળ બુદ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર. બોલો, આવું કહે છે ને. આ ચાની લારી વાળા ને પેપર વેચવાળા 4 વાગે ઉઠે છે. ગરીબ ને ગરીબ, કેમ કે સૂરજ ઉગતો જ નથી. આ તકલીફ, સૂરજ ઉગતો નથી. હા, વહેલા ઉઠવાથી ઓક્સિજન, મારે કામ હોય ને તો ઓફિસ 5 વાગે જવું, કોઈ મોબાઈલ ના આવે, કોઈ હોય નહીં, ચોખ્ખું હોય, વાતાવરણ શાંત હોય, મગજ શાંત હોય, કામ સારું થાય, એટલું જ છે, બીજું કશું નહીં. સાહેબ, સુખનું વિરોધી દુઃખ નથી. સુખ પૂરું થાય ત્યાં દુઃખ ઊભું જ હોય, અને દુઃખમાં બી તમે હસતા રહો ને તો સુખ તમારો હાથ પકડી લે. અમીરી પૂરી થાય, ગરીબી શરૂ થાય, અને ગરીબીમાં 18 કલાક મજૂરી કરો ને તો મારા જેવી નોટો પેદા થાય. આ સાહેબ જાહેરમાં કહું, સાહેબ અહીં બેઠેલો કોઈ પણ માણસ 5 વર્ષ 18 કલાક મહેનત કરો, તમારે ત્યાં ગાડી બંગલો ના થાય, તમારે કે કચરા પોતું કરવાઈ જઈશ. આપણે કરવું કશું નથી. અને કેવું જે ઓમ છે, હવે ખબર છે કેવી રીતે મોટા થઈ ગયા. તું સાલા સાયકલના ટાયર તો બદલાવ. ખાલી ખાલી વાતો કરવી, બધું ખોટું શીખવાડ્યું. છોકરાને 25 લાખનું બાઇક લાવી આપો ને તો સુખ જ સુખ, પણ ઠોકીને આવે તો દુઃખ જ દુઃખ. ક્યાં ડિફાઇન કરશો? દિવસ પૂરો થાય, રાત શરૂ થાય, રાત પૂરી થાય, દિવસ શરૂ થાય. જન્મ થાય, મૃત્યુ નિશ્ચિત, મૃત્યુ થાય, જન્મ નિશ્ચિત. આ વિરોધી છે કે પૂરક છે? આ પૂરક છે, જરૂરી. સફળતા, નિષ્ફળતા. ઘડિયાળનું લોલક આમ 2 બાજુ જાય કે અડધે જઈને પાછું આવે? આ બાદ જવું જ નહીં. સુખ દુઃખ, અમીરી ગરીબી, સફળતા નિષ્ફળતા, આ બંને છે તો જીવન છે. અને મજા છે. 54 ડિગ્રી હોય ને તો ઘરમાં એસીની વેલ્યુ છે, ઓસ્ટ્રેલિયામાં શું ધોઈ પીવાનું? આ શીખવાડ્યું નથી. એટલે સુખ જોઈએ, દુઃખ નહીં જોઈએ, તો અમીરી જોઈએ, ગરીબી નથી જોઈતી. બાય 1 ગેટ 1 ફ્રી છે. એક ખરીદો બીજું મફત ઊભું જ છે. આ સમજી જવાનું. પણ આ સમજ આપી નથી. બસ પહેલો નંબર લાવો, છેલ્લા નંબરનું શું? કશું જ. બધું જ એટલું સારું બકવાસ. આપણું કન્ડિશનિંગ જ એવું બોગસ કર્યું છે કે આપણો વિકાસ થાય જ નહીં. હું શું કરું? જીવનનો હેતુ શું છે સાહેબ ખબર છે? સુરતવાસીઓ, હું ખાસ સુરતમાં વાત કહું છું, અહીં કહેવાની જરૂર નથી. પહેલાં પોતાના માટે જીવો, પોતાના પરિવાર માટે જીવો, અને 50 વર્ષ થઈ જાય ને એટલે જે સમાજે આપ્યું ને એને પાછું આપવાનું શરૂ કરો. આનું નામ જીવન બોસ. રિવર્સ ગેર પાડી દેવાનું. ખબર છે, એક વાર્તા આવતી હતી. એક માણસ ભગવાન પાસે ગયો, બધોને કેટલું આલ્યું, અમને તો કોઈ આલ્યું જ નહીં. ભગવાન કે કેટલું છે? કે 100 વીઘા જમીન જોઈએ. કે ચાલ દોડવાનું ચાલુ કર. 100 વીઘા થઈ જાય એટલે પાછો આવી જજે. 100 વીઘા થાય કે 6 વાગે બેમાંથી જે વહેલું થાય પાછો આવી જજે. પેલો તો દોડ્યો, 3 જ વાગ્યા હતા કે હજી તો બાકી છે ટાઈમ. ભગવાને મોબાઈલ કર્યો, પાછો આવી જાય, 6 વાગે પાછા આવી જવાનું. પેલો કે ના, હજી લઈ લઉં, હજી લઈ લઉં. 5 વાગી ગયા અને રિવર્સ જતા તો જતા પહોંચી ગયા. પણ જે 5 કલાકે પહોંચ્યો હોય, કલાકમાં પાછો આવી શકે? સાહેબ ત્યાં ને ત્યાં પડ્યો ને મરી ગયો. 6 ફૂટ જમીન મળી. સાહેબ, જિંદગીને જીવી લો. મસ્ત જીવન ઈશ્વરે આપ્યું છે. મહેનત કરવાની, સખત 80 વર્ષ સુધી મહેનત કરવાની, પણ ભિખારી નહીં બનવાનું. જો હૈ સો હૈ, મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. મારું ધાર્યું થાય હું ખુશ, મારું ધાર્યું ના થાય તું ખુશ. હું મસ્ત જીવીશ. પણ બધું સાલું ખોટું શીખવાડ્યું. કોઈ જન્મે ને હેપી બર્થડે, અને કોઈ મરી જાય મારા પપ્પા ગયા. જન્મ દિવસે કેન્ડલ કરે. અરે જન્મ દિવસે કેન્ડલને ફૂકો નથી મારવાની, જેટલા વર્ષ થાય એટલી કેન્ડલ કરવાની છે. ફૂ ના, 40 40, 52 થાય તો 52 કેન્ડલ કરવાની. ઊંધું ચાલે. એક ભાઈનો ફોન આવ્યો, સંજયભાઈ બાબો આવ્યો. મેં તું જલસા? મને કે હરી ઈચ્છા. હવે આમાં ક્યાં હરી ઈચ્છા? મહિના પછી એ ભાઈનો ફોન આવ્યો રાત્રે 1:30 વાગે, સંજયભાઈ મારા પપ્પા ગયા. મેં કીધું હરી ઈચ્છા? હું તો એના ઘેર ગયો, સવારે દિવેલ પીધેલો. સાહેબ ગયા પપ્પા. મેં તું બધાને જતા રહેતા, એકલાને ક્યાં ગયા? ભગવાન આવું કેમ કરે છે? મેં તું પાછા જોઈએ? મને કે હા. મેં તો મારા બ્રાહ્મણોનું ડાયરેક્ટ કનેક્શન છે. પણ મેં તું બધા આવશે.
તારા 70 વર્ષના પપ્પા, એના 100 વર્ષના, એના 150 વર્ષના, એના 200 વર્ષના, તારા ઘરમાં 70-80 પપ્પાઓ પડ્યા હોય. ના કે તો છો ક્યાં કે